નમસ્કાર, વેલકમ. કેમ છો બધા? ગયા લેક્ચરમાં તમે તફાવત ગણ અને સંમિત તફાવત ગણ તેનો અભ્યાસ કરી લો. હવે આજે તમારે અભ્યાસ કરવાનો છે સ્વાધ્યાય 1.4. બરાબર? ચાલો, સ્વાધ્યાય 1.4ની અંદર પ્રશ્ન 1 છે. હવે જો પ્રશ્ન 1માં છે કે નીચે આપેલી જોડીઓના ગણોનો યોગગણ લખો. હવે જો પ્રશ્ન 5 છેદગણનો છે, રકમ આની આ જ લેવાની છે. પ્રશ્ન 1ની જ રકમ લેવાની છે. બરાબર? પ્રશ્ન 5માં તમને યોગગણની જગ્યાએ તમારે લેવાનો છે છેદગણ. બરાબર? યોગગણ એટલે a યોગ b, છેદગણ બંનેનો લે છે a છેદ b. યોગગણની અંદર તમને ખ્યાલ છે કે બંને ગણ જે છે એના બધા જ ઘટકો આવે. બધા જ ઘટકો, એકનો એક ઘટક બીજી વાર નહીં આવે. જ્યારે છેદગણમાં માત્ર સમાન હોય, બંને ગણમાં, બે ગણમાં અથવા ત્રણ ગણમાં માત્ર સમાન હોય એવા જ ઘટકો આવે. એ તમને ખબર છે. બરાબર? યોગગણમાં એક્સ એના ઘટક આવે, બીના ઘટક આવે અને સમાન હોય એવા ઘટક એક વખત આવે. જ્યારે છેદગણમાં માત્ર સમાન હોય એવા જ ઘટક આવે અને જો એક પણ ઘટક સમાન ન હોય તો તેનો છેદગણ ખાલી ગણ થાય અને આવા જે ગણો છે તેને અલગ ગણ કહેવાય. જો બે ગણનો છેદગણ ખાલી ગણ થાય, a છેદ b બરાબર 5 થાય તો a અને b અલગ ગણો કહેવાય. આ તમે શીખ્યા હતા. બરાબર? ચાલો, હવે આપણે અહીંયા યોગગણ અને છેદગણ બંને સાથે લેતા જશું. ચાલો, પહેલી જે રકમ છે તે જોઈએ. પહેલી રકમ x અને y. ચાલો એનો યોગ કરીએ. x યોગ y. ચાલો, એના અને બીના બધા ઘટકો. તો બધા ઘટકો તમે જુઓ તો આમાં આવશે 1, આમાં 1 આવી ગયો છે. ક્રમમાં આપણે લખીએ એમ તમે લખી શકો 1, 3, 5. પછી આના 1 અને 3 આમાં આવી ગયો છે એટલે બીજી વાર લેવાય નહીં. આમ 6 ઘટક થાય. 1, 3, 5, 1, 2, 3, 6 ઘટક થાય. જો બંનેના x અને y બંને ગણના ઘટકો લેવામાં આવે તો 6 ઘટક થાય. પરંતુ અહીંયા 1 અને 3 બે વખત છે એટલે એક જ વખત લેવાય. તો આપણે એને ક્રમમાં લખીએ તો લખાશે 1, 2, 3 અને 5. બરાબર? 1 અને 3 બે વખત છે પણ લેવાય એક જ વખત. ચાલો, હવે આપણે પ્રશ્ન 5 માટે x છેદ y લખીએ. x છેદ y. તો x અને y નો છેદગણમાં કેવા ઘટક આવે? સમાન હોય તેવા ઘટકો. તો આમાં સમાન ઘટકો કયા છે? આમાં તમે સમાન ઘટકો વિચારો તો 1, 3 સમાન ઘટકો છે. તો છેદગણમાં માત્ર સમાન ઘટકો આવે. બરાબર છે? તો અહીંયા આવશે 1, 3. 1, 3 એ આવે છેદગણમાં. ઓકે, ચાલો હવે બીજો પ્રશ્ન લઈએ. બીજો પ્રશ્ન છે a અને b. આ બે ગણ આપેલા છે a યોગ b. ચાલો, તો અહીંયા તમે જુઓ, અહીંયા એક આ જે કાઉન્સ છે છગડીયો આવશે. બરાબર? જો અહીંયા આપ્યું છે a e i o u. બરાબર? આ બધા ઘટકો તો એના બધા ઘટકો તો આવે જ. બરાબર? હવે બીના જે ઘટકો છે એમાં કયો ઘટક રિપીટ થયો છે જોઈ લો. એ રિપીટ આમાં થાય છે એટલે બીજી વાર એ છે આ નહીં આવે. યોગમાં એ અને બીના એના ઘટકો આવે, બીના ઘટકો આવે, પરંતુ સામાન્ય ઘટકો માત્ર એકવાર આવે. સામાન્ય ઘટક એકવાર આવે. તો બી એ છે બીજી વાર નહીં આવે. તો ક્રમમાં તમે લખો તો શું આવશે? જો a b c e i o u ક્રમમાં. અને યાદ રાખજો કે ગણમાં લખવામાં આવતા ઘટકોમાં ક્રમનો કોઈ નિયમ નથી. તમે બેઠું લખી નાખો કે માની લો કે પહેલા શરૂઆતમાં એના ઘટકો લખી નાખો. બરાબર? હવે બીના ઘટકો, તો બીના ઘટકમાં એ આવી ગયો છે તો બાકીના બે ઘટકો છેલ્લે લખી નાખો. ક્રમનું કોઈ મહત્ત્વ નથી. પણ તમે પેટર્ન મુજબ લખવા માંગતા હોય તો a b c e i o u છે તો પણ લખી શકાય. કારણ કે આપને ખબર છે
કે ગણની અંદર જે ઘટકો હોય એમાં ક્રમનું કોઈ મહત્ત્વ નથી, પણ એકનો એક ઘટક બીજી વાર ન લખાય. ચાલો હવે આપણે છેદ લખીએ. એ છેદ બી. તો એ છેદ બી તે બંનેમાં સમાન હોય એવા ઘટક. તો બંનેમાં સમાન હોય એવો ઘટક કયો છે? આમાં બંનેમાં સમાન હોય એવો ઘટક એ છે. તો માત્ર સમાન હોય એવા ઘટક આવે એટલે કે એ આવશે. સમાન હોય તેવા ઘટક એ. બરાબર. તો આ થયા પહેલા બે પ્રશ્ન. પ્રશ્ન એકના બે પ્રશ્ન. ચાલો ત્રીજો પ્રશ્ન. ત્રીજો જે પ્રશ્ન છે એમાં તમને એ અને બી બંને ગુણધર્મની રીતે આપેલા છે. બરાબર. તો એને પહેલાં તમારે યાદીની રીતે લખવા પડે. યાદીની રીતે લખ્યા પછી આપણે બંનેનો યોગ અને છેદ લઈએ. ચાલો, તો પહેલો જે ગણ છે, ધ્યાન આપજો, પહેલો ગણ એને આપણે યાદીની રીતે લખીએ. શું કીધું છે? એક્સ, જ્યાં એક્સ એ 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે. 3ની ગુણિત. એક્સ જ્યાં એક્સ એ 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા. અહીંયા તમે જુઓ કે કેટલા સુધી એવું કંઈ કીધું નથી. તો 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા એટલે તે અનંત સુધી આવે. 3, 6, 9, 12, 15 ડોટ 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 આગળ હાલ્યા જ કરે. 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા એટલે 3થી શરૂ થાય. તો આ પહેલો જે ગણ છે તે અનંત ગણ છે. 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા. બરાબર. તો પહેલો ગણ આપણે લખીએ. ચાલો, એ આવશે 3, 6, 9, 12 ડોટ ડોટ ડોટ. ચાલો હવે બીજો ગણ લખીએ. બી. બી છે એક્સ, જ્યાં એક્સ એ 6થી નાની પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા તો તમે જાણો જ છો, એન, નેચરલ નંબર. તો 6થી નાની એટલે 1, 2, 3, 4, 5. બરાબર. ચાલો હવે આ બંનેનો આપણે યોગ લઈએ. એ યોગ બી. હવે આપણને ખબર છે એના ઘટકો બધા આવે. તો એના ઘટકો તમે જુઓ તો આ તો અનંત ગણ છે, પણ આમાં જે ઘટકો છે એ આમાં ઉમેરાઈ જાય. પછી પાછળના જે અનંત ઘટકો તો આવ્યા જ કરશે, પણ ઉમેરાઈ શકે અહીંયા સુધીના. 1, 2, 3, 3 બે વાર છે એટલે એક જ વાર લખાય. 6ની આગળ આવશે 4, 5, પછી 9, 4, 5, 6, 9, 12, 15 ડોટ ડોટ ડોટ. એટલે કે હવે પછી આ યોગ છે ને એ કોઈ 3નો ગુણિત કે 6નો ગુણિત એવું કાંઈ નહીં રહે. બરાબર. એમાં કયા ઘટક હોય? 3ના ગુણિતે હોય અને 6થી નાની પ્રાકૃતિક સંખ્યા પણ હોય. આ બંને ગણનો યોગ ગણ એટલે કે 3ની ગુણિતે આવી જાય અને 6થી નાની પ્રાકૃતિક સંખ્યા આવી જાય. બરાબર. એટલે આ રીતે લખાશે અને આ બંનેનો યોગ કરો એટલે આનો યોગ અનંત આવશે, કારણ કે એ અનંત ગણ છે. તો યોગ તો એક ગણ અનંત છે, એક શાંત છે. યાદ રાખજો, એક અનંત અને એક શાંત હોય ને ત્યારે યોગ છે ને એ અનંત આવે. એક અનંત અને એક શાંત હોય તો છેદ શાંત આવે. યાદ રાખજો, એક અનંત એક શાંત તો યોગ અનંત અને છેદ શાંત આવે. તો અહીંયા જો આનો યોગ કરીએ તો જો 1, 2, 3, 4, 5, 6, પછી 9, 12, 15 ડોટ ડોટ ડોટ. હવે અહીંયા જે 6 પછીના છે ને બધા 3ના ગુણિત જ આવે. 6 પહેલાંના 1 થી 5 પ્રાકૃતિક સંખ્યા આવી ગઈ, કારણ કે એ યોગ બી કરવું છે એટલે બંને એના ઘટકો આવી જાય અને બીના ઘટકો આવી જાય. એટલે 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા આવી જાય અને 6થી નાની પ્રાકૃતિક સંખ્યા પણ આવી જાય. બરાબર. ચાલો હવે છેદ લઈએ. તો મેં આગળ તમને કીધું હમણાં જ કે જો છેદ લેવામાં આવે તો શાંત આવશે. બરાબર. જો એક શાંત અને એક અનંત હોય તો યોગ અનંત આવે, છેદ શાંત આવે. તો આમાં કયા ઘટકો આવશે શાંત ગણમાં? તો એ અને બીમાં સરખા ઘટકો કયા? તો જો માત્ર 3 જ સરખો આવે, કેમ કે 6થી નાની છે એટલે 6 તો આમાં નથી. તો એ છેદ બી એમાં માત્ર 3 આવે. બરાબર છે. એકદમ સરળ પ્રશ્ન છે. ચાલો આગળ વધીએ. ચાલો અહીંયા તમને 2 રકમ આપેલી છે, ચોથી અને પાંચમી. ચોથી રકમ છે એક્સ, જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે.
बराबर। अने 1 અને 6 ની વચ્ચે છે, યાદ રાખજો પ્રાકૃતિક સંખ્યા 1 અને 6 ની વચ્ચે 6 લેવાના છે, 1 નથી લેવાનો। 1 અને 6 ની વચ્ચે છે, 6 લેવાનો છે। એક જો બે શરતનું પાલન થાય છે, એક તો પ્રાકૃતિક સંખ્યા છે, 1 અને 6 ની વચ્ચે છે, બરાબર। એમાં અહીંયા એક સાથે ઇક્વલ નથી, બરાબર। 6 આરે છે ઇક્વલ સંખ્યા, એટલે કે એક્સની કિંમત 1 નથી, 6 લેવાની છે અને 6 થી નાની, એટલે એક્સની કિંમત ક્યાંથી શરૂ થશે? 2 3 4 5 6। કેમ 2 3 4 5? કારણ કે પ્રાકૃતિક છે। જો પ્રાકૃતિક ન લખ્યું હોય તો આ જે ગણ છે એ અંતરાલ સ્વરૂપે લખાય, વિવૃત સંવૃત અંતરાલ બને, બરાબર। અહીંયા અંતરાલ એટલા માટે નહીં બને વિવૃત સંવૃત, કારણ કે પ્રાકૃતિક સંખ્યા છે એવું કીધું છે। એ જો એ એક્સ બિલોંગ્સ ટુ આર હોત તો પછી એ હું બની જાત? વિવૃત સંવૃત અંતરાલ। પણ અહીંયા પ્રાકૃતિક સંખ્યા છે એટલા માટે એને તમને ચોક્કસ એના ઘટકો મળી જાય, બરાબર। ચોક્કસ એના ઘટકો મળે જે એનમાં હોય, જે પ્રાકૃતિક હોય, 1 અને 6 ની વચ્ચે હોય ને 6 હોય તેવા ઘટકો। ચાલો તો પહેલા ગણ માટે એ લખીએ। એ આવશે 2 3 4 5 અને 6। ચાલો બીજો ગણ। તો બીજા ગણમાં તમે જો વસ્તુ એ જ છે, એક્સ પ્રાકૃતિક સંખ્યા છે અને એક્સ કેવો છે? 6 અને 10 ની વચ્ચે છે। 6 અને 10 લેવાના નથી, 6 અને 10 ની વચ્ચે છે, તો અહીંયા તમે બી બરાબર લખી શકો, બી બરાબર 6 અને 10 ની વચ્ચે એટલે 7 8 9, બરાબર। ચાલો હવે આપણે લઈએ એ યોગ બી, તો એના ઘટકો અને બીના ઘટકો બંનેના ઘટકો લેવાના। યોગમાં આવશે એ અને બીના બધા ઘટકો, પણ એકનો એક ઘટક રિપીટ નહીં થાય, આમાં તો રિપીટ કંઈ થતું જ નથી, એટલે એના બધા ઘટકો બીના ઘટકો, બરાબર। તો અહીંયા આવશે 2 3 4 5 6 7 8 9। ચાલો એ છેદ બી, સમાન હોય એવા ઘટકો, તો એ અને બીમાં સમાન ઘટકો કયા છે? જો કાંઈ છે? એ અને બીમાં એક પણ ઘટક સમાન નથી, તો એક પણ ઘટક સમાન નથી એટલે આવશે ખાલી ગણ। ખાલી ગણનો સંકેત કે આની અંદર એક પણ ઘટક લેવાનો નથી, અથવા તમે ખાલી ગણની જગ્યાએ તમે 5 પણ લખી શકો, બરાબર છે। ચાલો પ્રશ્ન 5। પ્રશ્ન 5માં જો તમને એ 1 2 3 આપેલું છે, એમાં 3 ઘટકો છે, બી ખાલી ગણ છે, તો સ્વાભાવિક છે કે આમાં એક પણ ઘટક નથી, બી એટલે કે આમાં એક પણ ઘટક નથી, એક પણ ઘટક નથી। ચાલો આનો યોગ કરીએ, તો એ યોગ બી, તો એના ઘટકો અને બીના ઘટકો, પણ બીમાં કાંઈ છે જ નહીં, એના ઘટકો અને બીના ઘટકો, બીમાં એક પણ સભ્ય નથી એટલે માત્ર એના ઘટકો આવશે, બરાબર। ચાલો છેદ લઈએ, એ છેદ બી, તો બેયમાં સરખું, બોલો છે કાંઈ સરખું? એના ઘટકો 1 2 3, બીમાં ખાલી ગણ, બેમાં કાંઈ સરખું નથી, તો અહીંયા આ જે ગણ છે તે એનો છેદ ગણ આવશે ખાલી ગણ, બરાબર। ખાલી ગણ ક્યારે આવે? કે જ્યારે છેદગણ ખાલી ગણ ક્યારે આવે? કે જ્યારે બે ગણ છે એમાં એક પણ ઘટક સમાન ન હોય, બીજું કે બે ગણ હોય એમાં એક ગણ ખાલી ગણ હોય, તો બંને ગણનો છેદગણ ખાલી ગણ આવે, 5 આવે, બરાબર છે। તો આ થઈ ગયા પ્રશ્ન 4 અને 5। ચાલો આગળ। અહીંયા તમને પ્રશ્ન જે છે ધ્યાન આપજો, બીજો ને ત્રીજો જે ગુણધર્મ આધારિત પ્રશ્ન છે, આગળ તમને સમજાવ્યું હતું એ જ છે કે જ્યારે એ સબસેટ ઓફ બી હોય, પ્રશ્ન 2 છે ને એના પરથી તમારે જોવાનું છે, પ્રશ્ન 2 પરથી। હવે જો એ કીધું છે એ બરાબર એ બી બરાબર, બી બરાબર એબીસી, તો એ સબસેટ ઓફ બી છે, અહીંયા પ્રશ્ન એ સબસેટ ઓફ બી છે આ કીધું છે, તો અહીંયા આ લખી શકાય, કારણ તો કે એના પ્રત્યેક ઘટક બીમાં આવેલ છે। શું એ યોગ બી બરાબર શું થશે? હવે જો તમને યોગ અને છેદના જે ગુણધર્મ શીખવા હતા, બરાબર, યોગ અને છેદના જે ગુણધર્મ, એમાં માની લો કે એ સબસેટ ઓફ બી હોય તો આનો જો યોગ કરવામાં આવે એ યોગ બી,
तो ए છે એ બીમાં સમાયેલો છે તો આ મોટો ગણ કહેવાય. તો યોગમાં મોટો ગણ બી આવે અને છેદ એ છેદ બી એમાં નાનો ગણ એ આવે. આ પરિણામ ખાસ યાદ રાખી લેજો. બરાબર. એ સબસેટ ઓફ બી હોય તો એ યોગ બી એટલે કે એમાં મોટો ગણ આવે બી, જ્યારે એ છેદ બી એમાં નાનો ગણ આવે એ બીમાં એ બીનો ઉપગણ હોય ત્યારે. બરાબર. ચાલો તો અહીંયા પહેલો પ્રશ્ન 2 છે. બરાબર. તો પ્રશ્ન 2માં અહીંયા લખી શકાય કે એ સબસેટ ઓફ બી છે કારણ કે ગણ એના તમામ ઘટકો ગણ બીમાં આવેલા છે. તો એ યોગ બી શું થશે? તો એ યોગ બી બી થશે. અહીંયા આપણે એ યોગ બી છે એ આપણે સાબિત કરીએ કે બી થાય. ચાલો એ યોગ બી કરીએ. એ યોગ બી, ચાલો એના ઘટકો, તો એના ઘટકો આવશે એ બી યોગ બીના ઘટકો એ બી સી. તો આપણે ખ્યાલ છે કે એના ઘટકો લેવાના, બીના ઘટકો લેવાના, બેમાં સામાન્ય હોય તેવા ઘટકો એક વખત. તો આનો યોગ થાય એ બી સી. તો એના બરાબર તો શું થશે? બી થશે. તો માટે એ યોગ બી બરાબર બી થશે. બરાબર. તો એ યોગ બી બરાબર બી આ તમે ગણતરી સહિત દર્શાવી શકો. હવે પ્રશ્ન 3 છે. બરાબર. આ ચોથો આ જે પ્રશ્ન છે, જો એ સબસેટ ઓફ બી હોય તેવા બે ગણ આપ્યા હોય તો એ યોગ બી શું થશે? તો અહીંયા આપ્યું જ છે એ સબસેટ ઓફ બી હોય તો એ યોગ બી બરાબર શું થશે? તો અહીંયા તમે લખી શકો જો એ સબસેટ ઓફ બી તો એ યોગ બી બરાબર બી થાય. એની આ પ્રશ્ન 2 છે ને એની સાબિતી છે કે એ સબસેટ ઓફ બી હોય તેવા આ બે ગણ આપ્યા છે તમને ઉપર જ, તો એ યોગ બી જે છે બી થશે. જ્યારે એ છેદ બી શું થાય? એ થાય. જો આ બેનો છેદ લો તમે, આ બેનો છેદ લો એટલે એ બી આવે. છેદગણમાં આવશે એ બી, એના ઘટકો આવશે એ બી, તો એ થાય. અને યોગ લો એટલે બી થશે. શું હોવું જોઈએ? એ સબસેટ ઓફ બી હોવું જોઈએ. બરાબર. ચાલો હવે અહીંયા આપ્યો છે પ્રશ્ન 4. પ્રશ્ન 4માં તમને 4 ગણ એ બી સી ડી એ રીતે આપેલા છે. તો આ 4 જે ગણ છે એના પરથી કેટલાક ગણોના યોગ અને છેદ આપણે મેળવવાના છે. બરાબર. 4 ગણમાં એકદમ સિમ્પલ છે. પહેલો પ્રશ્ન એ યોગ બી, ડાયરેક્ટ આપણે લખતા જઈશું એ યોગ બી. ચાલો એ અને બી સીધા જ આપણે યોગ કરી નાખવાનો છે. બરાબર. એના ઘટકો, બીના ઘટકો સમાન હોય એવા ઘટક એક વખત, એટલે બેના ઘટકો લઈ લેવાના. યોગ એટલે એના ઘટકો, બીના ઘટકો, સમાન ઘટકો એક વખત, સામાન્ય ઘટકો એક જ વખત. ચાલો તો પહેલાં એના ઘટકો લખી નાખીએ. 4 સામાન્ય કયા ઘટક છે? 3 અને 4 આમ આવે છે એટલે ફરીવાર લેવાના નથી. 5 6. ચાલો પછી છે એ યોગ સી. ચાલો એના ઘટકો 1 થી 4. સીના ઘટકો છે 6 7 8, 5 6 7 8. જોઈ લો આ બેમાં કાંઈ રિપીટ છે જ નહીં, એક પણ ઘટક રિપીટ નથી. તો સીધા ઘટક લખી દેવાના 5 6 7 8. બરાબર. એના ઘટકો, સીના ઘટકો એક પણ સામાન્ય ઘટક નથી એટલે બધા ઘટક આવી જાય. 8 ઘટક છે તો આમ 8 જ આવે. અહીંયા સામાન્ય ઘટક બીજી વાર ન આવે. આમ આ બેના થાય 8 ઘટક, પણ સામાન્ય ઘટક એક વખત એટલે એ થશે 6 ઘટક. ચાલો બી યોગ સી. ચાલો બીના ઘટકો લખી નાખીએ 3 4 5 6. પછી સીના ઘટકો. ચાલો સીના ઘટકમાં કયા ઘટક રિપીટ થાય છે? 5 અને 6 રિપીટ થાય છે, એ બીજી વાર નહીં આવે એટલે 7 8. બંનેના ટોટલ ઘટક 8 થાય, પરંતુ 5 અને 6 એક જ વખત લેવાના છે એટલે એના યોગમાં ઘટકો 6 થશે. ચાલો ચોથો પ્રશ્ન છે બી યોગ ડી.
બીના ઘટકો, તો બીના ઘટકો લખી નાખીએ 3 4 5 6. પછી ડીના ઘટકો, ચાલો કોઈ પણ રિપીટ છે ડી સાથે? બીના ઘટકો 3 4 5 6, ડીના ઘટકો 7 8 9 10. એક પણ સભ્ય રિપીટ નથી એટલે આવશે 7 8 9 10. બરાબર. તો આ તમને પહેલા 4 જે પ્રશ્ન છે તે. ચાલો હવે એમાં ને એમાં છે. ચાલો પ્રશ્ન 4માં 5મો 6ઠો અને 7મો. એમાં જો 3 ગણ આપ્યા છે, એ યોગ બી યોગ સી. બરાબર. તો 3 એ 3 એમાં એના ઘટકો, બીના ઘટકો, સીના ઘટકો, અને 3 એ 3માં સામાન્ય હોય એવા ઘટકો એક જ વખત યાદ રાખજો. એકનો એક ઘટક બીજી વાર નથી લેવાનો. 3માં સામાન્ય હોય, 2માં સામાન્ય હોય એવા ઘટક પણ લેવાના નથી. બરાબર. જો આ 2માં સામાન્ય કયું છે 3 4, તો એ 3 4 એક જ વાર લેવાના. આ 2માં સામાન્ય શું છે 5 6, તો 5 6 એક જ વખત લેવાનું. યોગ એટલે કે એના ઘટકો. હવે આની જો વેન આકૃતિ જુઓ ને તોય તમને ખ્યાલ આવે. એ યોગ બી યોગ સીની વેન આકૃતિ કઈ રીતે આપણે પહેલાં લઈ લઈએ ગણ. ધ્યાન આપજો. 5મો પ્રશ્ન એ યોગ બી યોગ સી. ઓકે. ચાલો તો એના ઘટકો બધા લખી નાખીએ 1 2 3 4. બીના ઘટકમાં 3 4 આવી ગયા. 3 4 આવ્યા એટલે વચ્ચે હું ખાલી 5 6. ચાલો સીના ઘટકો 5 6 આવી ગયા એટલે ખાલી લખવાના કેટલા હશે 7 8. હવે જો એની વેન આકૃતિ દોરવામાં આવે તો કઈ રીતે આવશે એનો છેદ? તો જો અહીંયા આપણે સમજાવી દઉં તમને. માની લો કે આ એ છે, બી અને સી આ રીતે દોરવામાં આવે. ચાલો આ બેમાં સામાન્ય ઘટક કયા છે 3 4, એટલે 3 4 આવે. બરાબર. અહીંયા આવશે 3 4, અહીંયા 1 2, પછી અહીંયા આવે 5 6. સોરી, હવે જો 5 6 આ બેમાં સામાન્ય, અહીંયા બહારના ભાગમાં નહીં આવે. એ બી અને સી. બરાબર. બી અને સીમાં 5 6 સમાન છે, તો 5 6 આ ભાગમાં આવે એટલે અહીંયા આવશે 5 6 7 અને 8. આ એની વેન આકૃતિ થશે. બરાબર. લંબચોરસ દોરી દઈએ. યુ સાર્વત્રિક ગણ. ચાલો તો કઈ રીતે વેન આકૃતિ 3 ગણ હોય તો દોરાય એ તમે જોયું. 3 ગણની વેન આકૃતિ. છઠ્ઠો પ્રશ્ન એ યોગ બી યોગ ડી. ચાલો એના ઘટકો લખી નાખીએ 1 2 3 4. બીના ઘટકો તો 3 4 આવી ગયો છે એટલે ખાલી કેટલા લખાય 5 6. ડીના ઘટકો તો ડીના ઘટકો 7 8 9 10. એક પણ ઘટક રિપીટ નથી એટલે આવશે અહીંયા 7 8 9 10. આની વેન આકૃતિ કઈ રીતે બને? તો એ અને બીમાં 3 4 સામાન્ય, ડી આખો અલગ જ ગણ છે. તો જો એ અને બી. બરાબર. આ એ, આ બી અને ત્રીજો ડી સાઈડમાં મૂકી દેવાનો. બરાબર. અહીંયા બે સામાન્ય, આ એ બી અને ડી. ડી આખો અલગ જ છે. તો અહીં એના ઘટકો સામાન્ય ઘટકો અહીંયા આવશે 3 4 1 2 5 6 અને અહીંયા ડીના 4 4 ઘટક આમાં મૂકી દેવાના 7 8 9 અને 10. એટલે આની વેન આકૃતિ થઈ જાય. તમે તોરી દો એટલે વેન આકૃતિ બની જાય. બરાબર. ચાલો તો આ થઈ ગયું એ યોગ બી યોગ ડીની વેન આકૃતિ. ચાલો છેલ્લો 7મો પ્રશ્ન જોઈએ. એવું કીધું છે બી યોગ સી યોગ ડી. તો આ જે 3માં હતું ને એ જ સ્થિતિ આમાં બને. ચલો બી યોગ સી યોગ ડી. બી યોગ સી યોગ ડી. ચાલો બીના ઘટક લખી નાખીએ પહેલાં 3 4 5 6. પછી સીના ઘટકો તો સીમાં 5 6 આવી ગયા છે એટલે બીજી વાર નહીં લખાય. સોરી, બીજી વાર નહીં આવે એટલે કયા ઘટક આવશે 7 8. ચાલો હવે ડીના ઘટકો તો 7 8 આવી ગયા છે તો વધ્યા કયા ઘટકો 9
10. હવે આની વેન આકૃતિ છે એ જ રીતે થશે, બરાબર. 3 વર્તુળ જે તમે દોરો, બરાબર, A B C, અને ફરતું જે છે એ શું કહેવાય છે? અહીંયા ફરતું છે એ સાર્વત્રિક ગણ U. ચાલો આના બી અને સીમાં સમાન ઘટક છે, સોરી બી સી અને ડી છે, બી સી અને ડી છે, બરાબર. બી સી અને ડી. ચાલો 3 4 બી અને સીમાં કયા ઘટક છે? 3 4, 3 4. પછી આમાં સોરી 5 6 છે, બી અને સીમાં 5 6, અહીંયા આવશે 12 3 4. પછી સી અને ડીમાં કયા ઘટક સરખા છે? 7 8, 7 અને 8. તો બાકીના ઘટક કેમાં આવશે? અહીંયા આવશે 9 અને 10, બરાબર. તો આ રીતે આની વેન આકૃતિ બને, બરાબર છે. તો આ થઈ ગયો પ્રશ્ન 4. ઓકે, તો મળીશું હવે આવતા લેક્ચરમાં આગળના દાખલા સાથે. ઓકે, ત્યાં સુધી રજા આપજો. દરેકને ગુડ બાય, ગુડ લક.